જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ખાડા પડવાનો સિલસિલો જે છે યથાવત જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ, જૂનાગઢ શહેરમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત। મજેવડી દરવાજાથી ગિરનાર તળેટી તરફ જતા રસ્તામાં પડ્યો મસમોટો ભૂવો। વરસાદે તો 2 દિવસથી લીધો છે વિરામ। શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડવાના બનાવો વધી રહ્યા છે। શહેરની ટ્રાફિક પોલીસ પહોંચી ઘટના સ્થળે બેરિકેડ લગાવી ટ્રાફિકને કરવામાં આવી રહ્યું છે ક્લિયર। ભવનાથ તરફ જતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક સાઈડનો રસ્તો ખુલ્લો કરાયો છે। મનપા તંત્ર હજુ નિંદ્રામાંથી જાગ્યું નથી। મનપાના કોઈ પણ કર્મચારી હજુ સુધી પહોંચ્યા નથી। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા બિપિન જોડાઈ ચૂક્યા છે। બિપિનજી, જૂનાગઢ શહેરમાં જે છે ખાડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત। મજેવડી દરવાજાથી ગિરનાર તળેટી તરફ જતા રસ્તામાં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરી પહેલા વાત કરું તો જે જૂનાગઢ શહેરની અંદર છેલ્લા 5 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અને અનેક વખત રોડો બનાવી ફરી તોડવામાં આવ્યા છે, પેચવર્ક કરવામાં આવ્યું છે, છતાં પણ હાલ જે ચોમાસાની નજીક આવ્યું હતું, ચોમાસાની સિઝન હતી, ચોમાસું આવવાનું હતું, તંત્રને બધી ખબર હતી, છતાં પણ જે રોડો જે ન ખોદવા જોઈએ તે રોડો ખોદી નાખ્યા છે સમગ્ર શહેરની અંદર અને જે પેચવર્ક કરવું જોઈએ એ પેચવર્ક પણ નથી થયું। ત્યારે હાલ અનેક લોકો જે ખાડાઓ છે તે ખાડાઓની અંદર પડ્યા છે, ઈજાઓ થઈ છે અને સમગ્ર શહેરની અંદર આમ જોઈએ તો સમગ્ર શહેર ખોદેલું હોય તેવા દ્રશ્યો હાલ જૂનાગઢની અંદર જોવા મળ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે અધિકારીઓ છે, જે મનપાના અધિકારીઓ અને જે એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથેની જે મિલીભગત છે તે મિલીભગતને કારણે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે કોન્ટ્રાક્ટરોને કહી નથી શકતા। આ કારણે સમગ્ર જૂનાગઢની જનતા અત્યારે બાનમાં છે। જી બિલકુલ ઠીક, એવું કહી શકાય તંત્ર ઘોર નિંદ્રામાં છે ને જે પ્રકારનો દ્રશ્યો સામે આવ્યો છે, આટલો મોટો જે ભૂવો પડ્યો છે એ બી રસ્તાની વચ્ચોવચ ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય લોકોને સતાવે। ખાસ કરીને કહી શકાય કે આવી રીતે પહેલા પણ એક મોટો ભૂવો પડ્યો હતો અને તેમાં બાઇક ચાલક જે છે પડી ગયો હતો। સાથે ફરી એક વખત આ ભૂવા પડવાનો જે ઘટના સામે આવી છે, ભૂવો મોટો પડ્યો છે। શું લાગી રહ્યું છે, ભૂવા પડ્યા બાદ તંત્રના અધિકારીઓ જાગશે ખરા? ચોક્કસથી વાત કરીએ તો જે તંત્ર ઘોર નિંદ્રામાં શબ્દ તો કદાચ ઓછો પડશે, પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો તંત્ર જાગે છે, છતાં પણ આ બધું જે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, જે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી તેની સામે આંખ આડા કાન કરવામાં આવે છે। કારણ કે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે ભ્રષ્ટાચારની વાતો આવે છે તે ભ્રષ્ટાચારમાં જે અધિકારીઓ છે તે પણ આમાં સામેલ હોય, આવી વાતો આજ જૂનાગઢ સમગ્ર શહેરની અંદર થઈ રહી છે। જી બિપિનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ શહેરમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત। મજેવડી દરવાજાથી ગિરનાર તળેટી તરફ જતા રસ્તામાં પડ્યો છે મસ્ત મોટો ભૂવો। વરસાદે તો 2 દિવસથી વિરામ અહીંયા લઈ લીધો છે, તો પણ હાલ જે છે ભૂવા પડવાનો સિલસિલો અહીંયા યથાવત જોવા મળી રહ્યો છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અહીંયા।